ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે। જંબુસર આમોદ વચ્ચે વહેતી આ ઢાઢર નદીમાં નવા નીર આવી રહ્યા છે। ઉપરવાસમાંથી ઢાઢર નદીમાં સતત પાણીની આવક આવી રહી છે। નદીનો મનમોહક નજારો આપ જોઈ રહ્યા છો। તંત્રએ સાવચેતી રાખવા પાણીમાં ન ઉતરવાની સલાહ આપી છે। આપ જોઈ રહ્યા છો ઢાઢર નદી છલોછલ ઢાઢર નદી। જંબુસરના ધારાસભ્ય પણ આ ઢાઢર નદીનું નિરીક્ષણ પણ કર્યું હતું। ભરૂચમાં ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદીનું જળસ્તર વધ્યું છે। હાંસોટના આશ્રમા ગામમાં કીમ નદીના પૂરે તબાહી મચાવી છે। ગામમાં 3 ફૂટ જેટલું પાણી ભરાતા જનજીવન પ્રભાવિત છે। હાંસોટ પોલીસ બોટ સાથે રાહત બચાવ કામગીરી માટે પહોંચી છે। એક બીમાર વૃદ્ધને ખાટલામાં બેસાડી સુરક્ષિત રેસ્ક્યુ કરાયું છે। તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા। તંત્રએ નદી કાંઠાના લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ પણ કરી છે। ભરૂચ પહોંચી આસોટમાં પંથકમાં કીમ નદીના પાણીએ વિનાશ મેળવ્યો છે। પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ પાંજરોલી ઓભા આશ્રમા બાલોતા ગામમાં નુકસાન થયું છે। નુકસાનીનો સર્વે પૂર્ણ કરવા તંત્રનો આદેશ અપાયો છે। અસરગ્રસ્તોને વહેલી તકે સરકારી સહાય ચૂકવવા સૂચન કરાયું છે। મંત્રીએ લોકો સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો છે। જિલ્લા તંત્રોને રાહત અને પુનઃસ્થાપનાની કામગીરી ઝડપી કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે। ફરી ત્યાં વધુ વરસાદ પડવાને કારણે પાણી જે આવ્યું છે ને પાણીને કારણે ઓભા આશ્રમમાં પાંજરોલી અને પ્લસ બાલોતા ગામની અંદર પણ લગભગ 75થી વધારે ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે કે જે કીમ ખાડીનું પાણી બેક મારીને આ ગામની અંદર વર્ષોથી પાણી આવતું છે, પરંતુ આ દબાણો મચ્છી તળાવનું દબાણો થવાને કારણે આ ગામની અંદર પાણી ભરાયું છે। આ વરસાદ બંધ થયેથી તમામ જે પાણી જવાનો માર્ગ છે એને ખુલ્લો કરવામાં આવશે અને વહીવટી તંત્ર દ્વારા પણ એસડીએમ શ્રી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી અને સાથે સાથે દરેક તલાટીશ્રીઓ, શિક્ષક મિત્રો પણ આ કામમાં જોતરાઈને ગામની અંદર કોઈ તકલીફ ના પડે એના માટે કાળજી રાખી રહ્યા છે। સાથે સાથે આરોગ્યની ટીમ પણ જ્યાં જ્યાં ફ્લડ આવ્યું છે, જે ઘરમાં પાણી ભરાય ત્યાં આરોગ્યની ટીમ જઈને પણ એમને મેડિસિન આપી રહ્યા છે। વાસુ જોડાઈ ગયા છે। વાસુ, શું સ્થિતિ છે અને શું મંત્રીએ ત્યાં નિરીક્ષણ કર્યું છે હાલમાં? જે ચોક્કસજનક ઘટના જે પશ્ચિમ નદીના પાણી જ્યાં ભરાયા હતા એવા ગામો છે પાંજરોલી, ઓભા, આસરમા અને બોલાટા ગામોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું હતું। ત્યારે જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી। સ્થાનિક રહીશો છે તેમની સાથે મુલાકાત લઈ વાતચીતો કરી હતી, તકલીફો પૂછી હતી ખાસ કરીને, અને પૂરનું પાણી ઓસરતા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવો પર મંત્રીજી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। સાથે સાથે અસરગ્રસ્તોને વહેલી તકે સહાય ચૂકવવાની પણ સૂચના આપવામાં આવી છે। મંત્રીએ સ્થાનિકો સાથે વાત કરીને તેમની સમસ્યા પૂછી હતી, હાલ અહેવાલ પૂછ્યા હતા અને તંત્ર, જિલ્લા વહીવટી તંત્રને રાહત અને પુનઃસ્થાપનની કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી સૂચના પણ આપી હતી અને ખાસ કરીને જ્યારે પાણી ઓસરાય ત્યારે ફરી મુલાકાત કરવાની પણ આશ્વાસન આપ્યું હતું। બિલકુલ બિલકુલ, આભાર વાસુ। તો આપ જોઈ રહ્યા છો કે સ્થિતિ ખૂબ જ વિકટ છે। પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે મંત્રી પહોંચ્યા હતા। વડોદરાના